રામદેવજીની સમાધિ ખોદાવો એટલે ખબર. બોલો સતી માતાનો, બોલો સતી માતાનો, બોલો સતી માતાનો. રામદેવજી સમાધિ લે છે. ભલે જ નહીં, એમણે મને વચન આપ્યું છે ને એમના બોલ મિથ્યા. ભાદરવા સુદ 11 એટલે કે આજે રામદેવના કોઈ વેરીનું જ આ કામ લાગે છે. એલા કોણ છે ત્યાં? મારો ઘોડો સાબદો કાઢ. માણસનું મન જ બંધન અને મોક્ષનું કારણ છે. એટલે જેવું વિચારશો તેવું પામશો. સંસારમાં કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. જે કંઈ છે તે માણસની કરણી છે. માટે એવી કરણી કરજો કે ભવના ફેરા ટળી જાય. જય રણછોડ. જાના રાજા રામદેવ જાના રાજા રામદેવ જાના રાજા રામદેવ જાના રાજા રામદેવ. મને તો હમણાં સમાચાર મળ્યા કે તમે સમાધિ લીધી, પણ હું માનું? મેં તો કહ્યું કે કોઈ વેરીએ જ ખોટા વાવડ ફેલાવ્યા. વચન પાળવા તો સામો આવ્યો છું અર્બુજી. બાકી વેરીના વેર તો મનના કારણો છે. આપણા મનમાં જો વેર જ ન હોય તો ઝેર પણ પ્રેમ બની જાય. અને આપણા મનમાં જો પ્રેમ જ હોય તો પરમેશ્વરને નમતા આવવું પડે. હરભુજી, લ્યો આ બેડું ભાઈ વિરમદેવને આપજો. અને આ રતન કટોરો બાપુને આપજો. લ્યો ત્યારે. જય રણછોડ. જય રણછોડ. જાના રાજા રામદેવ જાના રાજા રામદેવ જાના રાજા રામદેવ. સાધુના વિનાશાય ધર્મ સંસ્થાપનાર્થાય